શ્રી ભક્તિ ગંગા યુટ્યુબ ચેનલ સાંભળતા ભક્તોને ઓમ નમઃ શિવાય. આજે હું તમને કર્મનો સિદ્ધાંત વિશે થોડીક ચર્ચા કરવા માંગુ છું, તો બધા પ્રેમથી સાંભળજો. તો કર્મ શુભ હોય કે અશુભ હોય, દરેક વ્યક્તિને ભોગવવા પડે છે. રાજા હોય કે રંક હોય, અમીર હોય કે ફકીર હોય કે ભલે પરમાત્મા હોય, એને પણ કોઈ કર્મ થયું હોય તો કર્મ ભોગવવું પડે છે. એનો દાખલો મહાભારતમાં આપ્યો છે. ધૃતરાષ્ટ્ર મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે પ્રભુ, મેં એવું કયું કર્મ કર્યું તો મારા હો દીકરા મૃત્યુ પામ્યા? તો ભગવાન કૃષ્ણ કહેશે કે એ ધૃતરાષ્ટ્ર, કર્મ તો બધાને ભોગવવા જ પડે છે. તમારું કર્મ તમે પોતે તપાસો. તમારું કર્મ તપાસવા હું તમને દિવ્ય જ્ઞાન આપું, અને દિવ્ય જ્ઞાનથી તમે તમારું કર્મ તપાસી અને પછી મને કર્મ તમારું સંભળાવો. કારણ કે તમારું કર્મ જો હું બોલું અને હું એ બોલું તો મને પાપ લાગે, માટે કોઈનું કર્મ આપણે બોલાય પણ નહીં. માટે તમને દિવ્ય જ્ઞાન આપું છું. ધૃતરાષ્ટ્ર પરમાત્માને પગે લાગ્યા અને પરમાત્માએ ધૃતરાષ્ટ્રને દિવ્ય જ્ઞાન આપ્યું. તો ધૃતરાષ્ટ્ર ભગવાનને કહે છે, પ્રભુ, આજથી 51 અરતા પહેલા હું પારધી હતો. હું જંગલમાં શિકાર કરવા ગયો હતો. હું બપોર સુધી ભટકો, મને શિકાર ક્યાંય મળ્યો નહીં. સુંદર મજાનો વડલો હતો. વડલાનો સાયો જોઈ અને હું આરામ કરવા વડલા નીચે આવ્યો છું. હું વડલા નીચે સૂતો તો વડલાની દરેક ડાળે પક્ષીઓના માળા હતા. માળામાં બધે બચ્ચા હતા. અને મને કુબુદ્ધિ હુજી કે આખો દિવસ ભટકો, મને શિકાર ક્યાંય મળ્યો નથી. લાવ આ વડલો હળગાવું અને એ બચ્ચા મરી જાય અને હું એને ગાડી બાંધી ઘેર લઈ જાઉં અને મારા બચ્ચાનું ભરણ પોષણ કરું. ધૃતરાષ્ટ્રએ આવો વિચાર કર્યો. આગલા જન્મમાં ભીલના અવતારમાં હતો. વડલો સળગાયો અને હો બચ્ચા મેરા અને નીચે પડ્યા. તો ખરો તડકો હતો, બપોર હતો, મધ્યાહન હોવાથી પોતાના મા બાપ એ બચ્ચાને ઢાંકી પાંખોથી બેઠા હતા. અને એકદમ ઝાડ લાગી અગ્નિની, એટલે એના મા બાપ આંધળા બન્યા. એટલે ધૃતરાષ્ટ્રને કર્મ લાગ્યું. ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળો છે. તો કર્મ કરતા વિચાર કરો કે એનું રિઝલ્ટ શું છે, આનું પરિણામ શું છે. તો ભગવાન કૃષ્ણને કહેશે કે તમે હો બચ્ચા માર્યા હતા, તો એ હો બચ્ચા તમારા મેરા, આ તમારું કર્મ. કર્મ એક નહીં પણ એને જન્મ પછી પણ કર્મ બધાને ભોગવા જ પડે છે. આ ભાગવતનો દાખલો આપણને સમજાવે છે. તો ધૃતરાષ્ટ્રના હો બચ્ચા મેરા, એનું આ કર્મ. પક્ષીના હો બચ્ચા માર્યા હતા અને એના મા બાપ આંધળા બન્યા હતા, એટલે ધૃતરાષ્ટ્ર આંધળો બન્યો છે. આ કર્મનો સિદ્ધાંત. સીતાજીનું કર્મ તમે જુઓ. વાલ્મીકી ઋષિ થઈ ગયા. વાલ્મીકી ઋષિ આમ જો તો વાલ્ય લૂંટારો હતા અને શિકાર કરતા હતા. એક વખત નારદમુનિ એમને મળ્યા કે નારદમુનિ કહે છે, તું આ પાપ શા માટે કરસ? આ પાપ મારા બાળ બચ્ચાના ભરણ પોષણ માટે કરું છું. તો નારદમુનિ કહે છે કે જા તારા બાળ બચ્ચાને તો પૂછી આય કે હું કોઈ તું કર્મ કરું એમાં કોઈ ભાગીદાર છે? તો એ ઘેરે આયા. વાલ્ય લૂંટારો પોતાની પત્નીને કહેશે, પોતાના બાળકોને કહેશે, હું ઝરણા અને સસલા મારીને લાવું, એમાં તમે ભાગીદાર છો? તો બાળ બચ્ચા પોતાની પત્ની ના પાડે છે કે ના, તમે કરો અને તમે ભોગવો. જે કર્મ કરે એને ભોગવવાના હોય છે, અમે એમાં ભાગીદાર નહીં. તમે લાવો મારી અને બધા લહેર કરી અને આનંદ કરવી છે. તો એને નારદમુનિ પાસે આવ્યા. નારદમુનિને કહે છે, મુનિ, મારી પત્નીને મારા બચ્ચા મને ના પાડે છે કે કર્મના ભાગીદારી અમે નહીં, જે કર્મ કરે એને ભોગવવા પડતા હોય છે. તો કે તારા આત્માનો ઉદ્ધાર થાય એવું તું કંઈક કરી લે ને. તો કર્મમાં કોઈ ભાગીદાર ન થતો હોય તો આપણે પોતાનું કલ્યાણ પોતાને કરવાનું હોય છે. તો નારદમુનિને વાલ્ય લૂંટારો કહેશે, હું એવું કયું કર્મ કરું તો આમાંથી શુદ્ધ થઈ શકું? તો નારદમુનિ કહેશે, તું અહીં બેસી જા અને મરા મરા નામનો શબ્દ બોલજે, અને મરા મરા શબ્દથી તારી ભક્તિ પાકશે અને તું ક્યાંય પહોંચી જઈશ. તો મરા ઉલટો શબ્દ ભગવાન નારદમુનિ એને આપ્યો છે અને શબ્દનું ભજન કરવા માંડ્યા. ઘણા વર્ષો સુધી એને ભજન કર્યું અને વાલ્યા લૂંટારામાંથી એ વાલ્મીકી ઋષિ બન્યા. તો વાલ્મીકી ઋષિને એ ભજનથી એટલું બધું દિવ્ય જ્ઞાન થયું. તો પ્રથમ કોઈ રામાયણ લખાણી હોય કે રામ જન્મ પહેલા આ વાલ્મીકી રામાયણ લખાણી. આ વાલ્મીકી રામાયણ લખાણા પછી અયોધ્યામાં 101 વર્ષ રામ જન્મ થયો. તો ભજનમાં આ તાકાત છે, મનોમંથનમાં આ તાકાત છે. આ વાલ્ય લૂંટારો આ વાલ્મીકી રામાયણ લખે છે. આ વાલ્મીકી રામાયણ લખે છે એ અરસામાં પોપટ અને પોપટી આ વાલ્મીકી ઋષિના આશ્રમમાં આ રામાયણ નિત્ય સાંભળે છે અને ચોપાઈ સાંભળે છે અને નિત્ય એ કથા સાંભળે છે. તો એક દિવસ જનકપુરની કથા ચાલે છે. તો પોપટી પોપટને કહેશે કે પોપટ, કે આ જનકપુરી ક્યાં આવી? આમાં કહે છે કે રામનો જન્મ થશે, રામ જનકપુરીમાં જાય છે,
ધનુષ ભાંગ છે શિવનું, અને સીતાને વરમાળા, સીતા વરમાળા પહેરાવી અને સીતાને વરસે. તો મારે જનકપુરી જોવા જવું છે. તો વાલ્મીકી ઋષિના પોપટ અને પોપટે વિચાર કર્યો અને પોપટ ને પોપટી જનકપુરીમાં આવ્યા છે. જનકપુરીમાં જનક રાજાના રાજ દરબારમાં આવ્યા. એક બાજુ નાના એવા સીતા રમે છે, એક બાજુ જનકની સભામાં શિવનું ધનુષ પડ્યું છે. પોપટ ને પોપટી બે વાતો કરે છે. પોપટ પોપટીને કહે છે, જો સામે એક બાળક સર્પે રમે છે એ સીતા છે, સામે બાજુમાં પડ્યું છે શિવ ધનુષ છે, રામચંદ્ર ભગવાન આવશે, આ ધનુષનો ભંગ કરશે, સીતા વરમાળા પહેરાવશે અને એને વરસે. આ અરસામાં સીતાની નજર પોપટ ને પોપટી સામું જઈ અને પોપટ ને પોપટી સીતાની સામું દ્રષ્ટિ રાખી સામું જોઈ અને વાતો કરે છે. તો સીતા કોઈક દાસીને બોલાવી અને દાસીને કહે છે કે દાસી, આ પોપટ ને પોપટી શું વાતો કરે છે? તું પક્ષીની ભાષા જાણસ? હું તારી પાસે જાણવા માંગુ છું. પોપટ ને પોપટી દાસી કહે છે કે વાતો કરે છે કે રામ આવશે, આ શિવ ધનુષનો ભંગ કરશે અને તમે એના પતિ તરીકે સ્વીકાર કરશો અને વરમાળા પહેરાવશો, એ વાતો કરે છે. તો સીતા કહે છે કે સાબિતી શું? એમને પાંજરામાં પૂરી દો, જ્યાં સુધી રામ આવે નહીં, ધનુષનો ભંગ કરે નહીં અને રામને વરું નહીં, ત્યાં સુધી પોપટ અને પોપટીને પાંજરામાં આપણે પૂરવો. પછી પોપટ ને પોપટીએ દાસીએ પાંજરામાં પૂર્યા છે. તો પોપટ ને પોપટી સીતાજીને કહે છે, સીતા, અમે તો જંગલમાં રહી કિલોલ કરવાળા પક્ષીવાર છીએ અને આ મારી નારી પોપટી સગર્ભા અવસ્થામાં છે, અમને છૂટા કરો, અમને સોનાના પાંદરા અમને ન શોભે. અમે તો જંગલમાં રહી કિલોલ કરી અને વૃક્ષની અંદર માળા નાખી અને બચ્ચાનો જન્મ આપવાળા અમે પક્ષીડા છીએ. તો સીતાજી કહે છે, નહીં, હું તમને છૂટા નહીં કરું જ્યાં સુધી રામ આવે નહીં, ધનુષ્યનો ભંગ થાય નહીં અને હું એમને વરું નહીં, ત્યાં સુધી તમને છૂટા નહીં કરું. અને પોપટ ને પોપટી પાંજરામાં પુરાણા. પોપટ ને પોપટી ભૂખ્યા ને તરસ્યા, ભૂખ્યો ને તરસ્યો પોપટ નું મૃત્યુ થાય છે. મરતા મરતા પોપટ સીતાજીને શ્રાપ આપે છે, હે સીતા, અમારા બેનો વિયોગ સગર્ભા અવસ્થામાં તમે કરાયો છે, જાઓ હું તમને શ્રાપ આપું છું કે સગર્ભા અવસ્થામાં તમારા બંનેનો વિયોગ થાય છે. અને પોપટનું મૃત્યુ પાંજરામાં થયું છે. તો પોપટી સીતાજીને કહે છે, હે સીતા, મારો ધણી મૃત્યુ પામ્યો, મને તો છૂટો કરો, આમાંથી મને મુક્ત કરો, મારા બે બચ્ચાનો જન્મ આપવાનો છે, કોઈ ઝાડની અંદર માળા બાંધી હું મારા બચ્ચાને જન્મ આપું. સીતા કહે છે, ના, હું તમને પણ છૂટા નહીં કરું જ્યાં સુધી અયોધ્યાનો રાજા આવે નહીં, રામને હું વરમાળા પહેરાનું હું વરું નહીં, ત્યાં છૂટા નહીં કરું. અને આ અરસામાં પોપટને પોપટીને આ શ્રાપ લાગ્યો છે અને એ શ્રાપ આજે સીતાને ભોગવવો પડ્યો. અને આ અરસામાં પોપટી પણ બે બચ્ચાને જન્મ આપે છે પતિના વિયોગમાં, એમ સીતાને પણ બે બચ્ચાને જન્મ આપવો પડે છે. તો કર્મ કોઈને છોડતું જ નથી. સીતા તો ભગવાનના ધર્મપત્ની હતા, સીતા જગદંબા હતા. તો એક આ કર્મ કર્યું, બે પક્ષીના મૃત્યુ થયા અને ભગવાનને કરવું એક ઘટના ઘટી. આ પોપટ હતો, એ પોપટને અયોધ્યામાં ધોબીનો અવતાર આવ્યો અને પોપટી એને ધોબીનો અવતાર. એ કર્મ પૂરું કરવા માટે આ જીવાત્માને બીજો અવતાર ધારણ કરવો પડે છે. એવું આ આધ્યાત્મિક રામાયણ આપણને બતાડે છે. જો એ ન જન્મ લે તો આ કર્મ અને આ સિદ્ધાંત પૂરો પડે એવું નહોતું. પછી એક દિવસ અયોધ્યાનો રાજા અંધાર પછેડો ઓઢી નગર ચર્ચા જોવા નીકળે છે અને આ બાજુ ધોબણ એક દિવસ બહાર ગામ જઈ હોય છે, વરસાદ આવતો હોય છે અને કોકના ઘેરે રાત રોકાણી અને ઘેરે આવી તો ધોબી એને મારવા લાગ્યો કે રામ ભલે સીતાને પાછા લાયા અને લંકામાં કેટલો ટાઈમ રોકાણા અને એનો સ્વીકાર કર્યો. હું એવો માણસ નથી રામ જેવો કે તને સ્વીકાર કરું કે તું પરપુરુષના ઘેરે રહીને આવીશું. અને બે ઝઘડો કરે છે. રામચંદ્ર આ વસ્તુ સાંભળી ગયા અને સીતાનો ત્યાગ કર્યો. સીતાનો ત્યાગ કર્યા પછી જંગલની અંદર સીતાજીએ લવ અને કુશનો જન્મ આપ્યો. આ કર્મનો સિદ્ધાંત છે. કર્મ કોઈને છોડતું જ નથી. કર્મ એક ભોગવટો છે. શુભ કર્મ તમને શુભ ફળ આપે છે, અશુભ કર્મ અશુભ ફળ આપે છે. સીતાને પણ આ કર્મ ભોગવવું પડ્યું. પછી બીજો દાખલો શ્રીમદ ભાગવતમાં માંડવ ઋષિની કથા આવે છે. માંડવ ઋષિ માન તપસ્વી હતા, ખૂબ તપ કરતા. જંગલમાં એમનો આશ્રમ છે. નિત્ય ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે, પર્ણકોટીની અંદર આનંદ કરે છે. એક દિવસ ઘટના ઘટી. દરબારગઢમાં ચોર લોકો ચોરી કરી અને ભાગ્યા છે. આગળ ચોર લોકો અને પાછળ પ્રધાન લોકો ઘોડા લઈને દોડ્યા છે. તો ચોર લોકો જે રસ્તે નીકળ્યા એ રસ્તામાં માંડવ ઋષિનો આશ્રમ હતો. ચોર લોકોએ વિચાર કર્યો કે કદાચ આ ધન આપણે લઈને આગળ જઈશું અને પ્રધાનો ભેગા થઈ જશે તો આપણને સજા કરશે, માટે આપણે જે બધું ધન ચોરેલું છે એ માંડવ ઋષિના આશ્રમમાં મૂકી અને આપણે આગળ નીકળી જાય એટલે લોકો આપણી પાછળ આવે ને.
ચોર લોકોએ આ રાજાનું ચોરેલું ધન માંડવી ઋષિના આશ્રમમાં મૂક્યું છે. માંડવી ઋષિને કોઈ ખબર નથી. માંડવી ઋષિ સમાધિ અવસ્થામાં બેઠા છે અને ભગવાનનું ભજન કરે છે. પ્રધાનો બધા આવ્યા અને માંડવી ઋષિને જોયા. સમાધિ અવસ્થામાં માંડવી ઋષિ બેઠા છે. માંડવી ઋષિને જોઈ અને ચોર લોકોનો આરોપ, ચોરીનો આરોપ પ્રધાનોએ એમની પર નાખ્યો કે તમે તો કોઈ ચોરના સરદાર લાગો છો. ચોરી કરી અને ધન લાવી અને ધનના ઢગલા તમારા આશ્રમમાં કરો છો અને ખોટી ખોટી સમાધિ ચડાવી અને ભક્તિનો તમે ડોળ કરો છો, ભક્તિનો તમે ઢોંગ કરો છો. માટે તમે ચોરના સરદાર છો, તમે ચોરના સરદાર છો, ચોર લોકો પાસે ચોરી કરાવતા લાગો છો. આમ કહી અને પકડી અને માંડવી ઋષિને લઈ અને રાજાની પાસે આવ્યા છે. તો રાજાને પ્રધાનો કહેશે કે રાજા, આપણા ચોરના સરદાર પકડાઈ ગયા છે. આમના આશ્રમમાં ધનના ઢગલા પડ્યા હતા. આપણા ચોરેલો બધો ધનનો ખજાનો આમના આશ્રમમાં હતો. આ ચોરના સરદાર છે. આ ચોર લોકો પાસે ચોરી કરાવી અને આવો ધંધો કરે છે. પછી રાજાએ એક આજ્ઞા કરી કે ઋષિને તમે ફાંસ્ય ચડાવો, એ ઋષિને હોળીએ ચડાવો. માંડવી ઋષિને ઘણું દુઃખ થયું કે આખી જિંદગી મેં ભજન કર્યું, આખી જિંદગી મેં તપ કર્યું, છતાંય આજે મારે સૂળીએ ચડવાનો વારો આવ્યો. સૂળીએ ચડાયા છે. નગરજનો બધા બેઠા છે, સભા ભરાણી, આખું પ્રજામાં ઢંઢેરો ટીપાયો કે આજે ઋષિને સૂળીએ ચડાવવાના છે. નગરજનો બધા પધારજો. ઋષિને સૂળીએ સુરાયા છે. ઘણો પ્રયત્ન કર્યો પણ સૂળી માંડવી ઋષિના અંગમાં હોવારો હરિયો નીકળતો જ નથી. પ્રધાનો થાકી ગયા, વિચાર કરવા લાગ્યા. રાજા પણ વિચાર કરે છે કે ગમે એટલો પ્રયત્ન કરે તો સૂળી કામ કેમ નથી કરતી. અને આ સૂળીનો સરિયો રાજા કે વિચાર કરે છે કે ઋષિના અંગમાં હોવારો કેમ નથી નીકળતો, આનું કારણ શું છે. રાજા તો વિચાર કરે છે કે એને નીચે ઉતારી લો, એ નિર્દોષ લાગે છે, નકર સૂળી એમના અંગ હોવારી નીકળ્યા વગર રહે. માંડવી ઋષિ એકદમ નીચે ઉતર્યા. નીચે ઉતરી ક્રોધાવેશમાં આવ્યા. ક્રોધાવેશમાં આવી અને વિચાર કરવા લાગ્યા કે આજે યમપુરીમાં જવું અને ધર્મરાજાની ખબર લઈ લઉં કે વગર વાંકે મને સૂળીએ મને કેમ ચડાયો, મેં એવું તે કયું કર્મ કર્યું કે મારે આજે સૂળીએ ચડવાનો વારો આવ્યો. માંડવી ઋષિ આજે આવ્યા છે ધર્મરાજાના દરબારમાં. ધર્મરાજાને કહે, ધર્મરાજા, તમે આજે અન્યાય કર્યો છે. તમે આજે મને વગર વાંકે, હું માન ઋષિ છું, હું તપસ્વી છું, તો આજે મારે સૂળીએ ચડવાનો વારો કેમ આવ્યો અને જગતમાં મારી હાંસી કેમ થઈ? મારે એવું કયું કર્મ કર્યું તો મારે સૂળીનો દંડ મને મળ્યો? તો ઋષિને એ ચિત્રગુપ્તનો ચોપડો મગાયો. ચોપડામાં જોઈને કહેશે કે તમારું એક કર્મ છે કે હું તો કયું મેં કર્મ કર્યું તો મારે સૂળીએ ચડવું પડ્યું. તો ચિત્રગુપ્ત કહેશે, તમે 4-5 વર્ષના હતા ત્યારે જંગલ ગયા હતા અને જંગલમાં એક પતંગિયું જોયું. પતંગિયાને પકડી અને પાંખો તમે તોડી નાખી અને પાંખો તોડી અને પતંગિયાના બરડામાં એક હૂલ ભરાવી અને એના અંગમાં હોંયરી કાઢી. આ તમારું કર્મ. કર્મનો સિદ્ધાંત છે, કર્મ કોઈને છોડે નહીં. એ ઋષિ, આ તમારું પાપ છે. આ પાપના કારણે તમારે હોળીએ ચડવું પડ્યું. તો માંડવી ઋષિ ધર્મરાજાને કે, ધર્મરાજા, તમે અન્યાય કર્યો છે. આ અન્યાય છે. તમે મને વગર વાંકે સૂળીએ ચડાયો. કારણ કે હું જયારે 4-5 વર્ષનો હતો ત્યારે અજ્ઞાત અવસ્થામાં હતો. હું અજ્ઞાની એક બાળક હતો. તો અજ્ઞાન અવસ્થામાં કોઈ પણ પાપ કરે નો દંડ જાહેરમાં ન હોય. હે ધર્મરાજા, એનો સજા તમારે સપનામાં આપવાની હોય. સપનામાં મને સજા આપવી પડે, સપનામાં મને દંડ આપવો પડે. તો જાહેરમાં દંડ તમે આપ્યો છે. જાઓ, હું તમને શ્રાપ આપું છું. તમે મૃત્યુલોકમાં જાઓ અને દાસીના દીકરા તરીકે તમારો અવતાર ધારણ થાય. તો આ દાસીના દીકરા તરીકે આ વિદુર રાજાનો અવતાર થયો છે. આ વિદુર રાજા એ યમ રાજાનો અવતાર છે. કર્મનો સિદ્ધાંત છે. કર્મ કોઈને છોડતું જ નથી. કારણ કે આ એક સજા તમારે મને સપનામાં આપવી પડે તો જાહેરમાં સજા આપી છે, એ દંડ તમારે ભોગવવો પડે. એટલા માટે આ કર્મનો સિદ્ધાંત છે. કર્મ કોઈને છોડતું જ નથી. કર્મ કર્યા પહેલા વિચાર કરો એનો રિઝલ્ટ કેવો આવશે. અને બીજો દાખલો રામચંદ્ર ભગવાનનો. રામચંદ્ર ભગવાનને જ્યારે વાયલીને માર્યો ત્યારે વાયલીની પત્ની તારાએ ભગવાનને શ્રાપ આપ્યો કે જા, હું તમને શ્રાપ આપું છું કે મારા ધણીને તમે વગર વાંકે માર્યો છે. મારા ધણીએ પોતાના નાના ભાઈની પત્ની ઘરમાં બેસાડી છે. અન્યાય મારા દેર ઉપર કર્યો છે. તમારી ઉપર મારા ધણી અન્યાય તો નથી કર્યો ને. જાઓ પ્રભુ, વગર વાંકે તમે એને માર્યો છે તો તમારે કર્મ ભોગવવું પડશે. આ કર્મ ભોગવવા માટે ભગવાને પ્રાચીના પીપળે ઋણ ચૂકવવું પડ્યું છે અને પ્રાચીના પીપળે પારધીના બાણથી આજે ભગવાનને વિંધાવવું પડ્યું છે. આ કર્મનો સિદ્ધાંત છે. શ્રીમદ એવી બાબતો પણ કથા આવે છે કે કર્મ અજ્ઞાત અવસ્થામાં કોઈ કર્મ થાય.
અજ્ઞાત અવસ્થામાં કોઈ ભૂલ થાય તો જીવાત્માને ભોગવવી પડે. અયોધ્યાનો રાજા નૃગ રાજા થઈ ગયા. નૃગ રાજા રોજ 1000 ગાયનું દાન કરતા, સોના રૂપિયાની શીંગડીએ મઢી અને બ્રાહ્મણોને દાનમાં ગાયો આપી અને પછી અણજળ લેતા હતા. આવું એમને વ્રત હતું. એક દિવસ એક બ્રાહ્મણને એમને ગાય દાનમાં આપી. બ્રાહ્મણ પોતાને ઘેર લઈ અને ગાયને લઈને ગયો છે અને બ્રાહ્મણે વ્રત લીધું કે આજથી બીજી ગાયનું દૂધ નહીં પીવું, આ એક જ ગાયનું દૂધ પીશ અને મારું જીવન નિર્વાહ કરી અને ભગવાનને કરું સંજોગો સાથ. એક દિવસ આ આપેલી ગાય જે રાજાએ આપી હતી એ ગાય ખોવાઈ જઈ અને રાજાના જે ધન હતું 1.5 લાખ ગાયોનું એમાં ભળી જાય. અને આ ગાયને આ રાજાએ બીજી વાર દાનમાં આપી છે. આ બાજુ બ્રાહ્મણને વ્રત છે, બીજી ગાયનું દૂધ પીતા નથી, પોતાની ગાય ખોવાણી છે, ગાય ગોતવા માટે નીકળ્યા છે. અને આ બાજુ એ રાજા પેલી ખોવાણેલી ગાય બીજા બ્રાહ્મણને દાનમાં ફરી વાર દાનમાં આપી છે. અને પેલો બ્રાહ્મણ આ ગાયને લઈ અને ઘેર જાય છે. રસ્તામાં પેલો બ્રાહ્મણ ગાય ગોતવા માટે નીકળ્યો છે અને ઓલો કહે છે મારી ગાય છે, મને રાજાએ મહિના પહેલા દાનમાં આપી હતી, આ ગાય મારી છે, હું બીજી ગાયનું દૂધ પીતો નથી, આ ગાય મને આપી દે. આ ગાય હું તને નહીં આપું, રાજાએ મને આજે દાનમાં આપી છે, માટે હું આ ગાય તને દાનમાં આપી હું નહીં આપું. બેને ઝઘડો થયો અને આ ઝઘડો રાજા પાસે ગયો. રાજાની સભામાં ઝઘડો ગયો. રાજાને ફરિયાદ કરી. રાજાને બ્રાહ્મણ કહે છે રાજા, તમે મહિના પહેલા મને ગાય આ દાનમાં આપી હતી, એ ગાય છે, અને આજે ખોવાણેલી આ ગાય લઈ અને બ્રાહ્મણ જાય છે અને મને પાછી આપતો નથી. રાજા કહે છે ના, એ ગાય તો મેં એને આજે દાનમાં આપી. કે નહીં, કે એ ગાય મારી છે. તો ઓલો કહે છે કે બીજી ગાયનું દૂધ પીતો નથી, મારે વ્રત છે. રાજા કે હું આપેલું દાન પાછું લેતો નથી. તો ધર્મ સંકટ આવ્યું. અને ધર્મ સંકટ એવું આવ્યું, પેલો જેની ગાય હતી બ્રાહ્મણ એ ઝૂરી અને રાજાની સભા મૃત્યુ પામ્યો. મૃત્યુ પામતા પામતા એ રાજાને કે જાઓ રાજા, તે અજ્ઞાત અવસ્થામાં તમે ભૂલ કરી અને આપેલી ગાય બીજી વખત દાનમાં આપી, એ દાનનું ફળ તમારે ભોગવવું પડશે અને કૃષ્ણ અવતાર સુધી તમારે કાંચીડો બનવું પડશે. અને અયોધ્યાનો રાજા આજે કાંચીડો બન્યો છે અને કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાન તમારો ઉદ્ધાર કરશે. હાલમાં દ્વારકામાં એક મૃગી કુંડ છે, મૃગી કુંડમાં અદ્ભુત કાંચીડો અને ભગવાન કૃષ્ણે આનો ઉદ્ધાર કર્યો છે. આ કર્મનો સિદ્ધાંત છે. કર્મ કરતા પહેલા વિચાર કરો કે રિઝલ્ટ કેવું આવશે. કર્મ આજે કોઈને છોડતું જ નથી, કર્મ કોઈને છોડતું જ નથી. આ કર્મનો સિદ્ધાંત છે. દેવ હોય, દાન હોય, માન હોય, સંત હોય, ફકીર હોય, તો રિઝલ્ટ પહેલા તપાસજો. કર્મ કોઈને છોડતું જ નથી. ઓમ નમઃ શિવાય. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ઓર કોમેન્ટ કરજો.